જીઈબી ઉદ્યોગપતિઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદે છે અને તેમાં 50% સુધીની સબસિડી આપે છે. ત્યારબાદ રહેણાંક ઉપયોગ માટે આપણને વીજળી સબસિડીના નામે આપવામાં આવે છે. જ્યારે આપણે આપણા ઘરની છત પર સોલાર લગાવીને વીજળી બનાવીએ છીએ ત્યારે જીઈબી આ વીજળી માટે આપણને બહુ ઓછી કિંમત ચૂકવે છે. બીજી તરફ જ્યારે આપણે જીઈબી પાસેથી વીજળી ખરીદીએ છીએ ત્યારે તેના માટે વધારે પૈસા ચૂકવવા પડે છે. તમારી બનાવેલી વીજળી માટે તમને લગભગ ₹2.25 મળે છે, પરંતુ જ્યારે તમે જીઈબી પાસેથી વીજળી ખરીદો છો ત્યારે તેમાં ટેક્સ, મીટર ચાર્જ, એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ વગેરે ઉમેરાય છે. એટલે કે 3.5 થી 4.5નો યુનિટ ચાર્જ ગ્રાહક સુધી પહોંચતા ₹7 થી ₹8 સુધી પહોંચી જાય છે. આ વાત આપણામાંથી ઘણા લોકો જાણતા નથી. જો જીઈબી ઉદ્યોગપતિઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદે, તેમને સબસિડી આપે અને આપણને સબસિડીના નામે માત્ર ₹2.25 જેટલો લાભ આપે, તો ઘરની છત પર બનતી સોલાર વીજળી માટે જો જીઈબી ₹7નો ભાવ આપે તો લગભગ દરેક ઘરની છત પર સોલાર લાગી જાય દોસ્તો. પણ બધા સોલાર નથી લગાવતા. કેમ? કેમ કે જીઈબીને સસ્તા ભાવે વીજળી વેચવાની હોય તો લોકો શા માટે પોતાની વીજળી જીઈબીને વેચે? માની લો કે 2 મહિનામાં તમારો વીજ વપરાશ 300 યુનિટ છે, તો તમે તમારી સોલારમાંથી બનેલી વધારાની વીજળી જીઈબીને આપી શકો છો. આપણા આસપાસ એવા હજારો લોકો છે જેમના ઘર પર સોલાર લાગેલું છે. જો તમારો વપરાશ 200 યુનિટ હોય અને તમને 6.5 થી 7.5 પ્રતિ યુનિટ અથવા અલગ અલગ ચાર્જ સાથે બિલ મળતું હોય, તો તેમાં કયા ચાર્જ લેવામાં આવ્યા છે તે સમજવું દોસ્તો ખૂબ જ જરૂરી છે. જો ગ્રાહક પાસેથી આટલો જ ચાર્જ લેવામાં આવે અને સોલારની ઉત્પન્ન થયેલી વીજળી પણ યોગ્ય ભાવે જીઈબી ખરીદે, તો આ વ્યવસ્થા વધુ ફાયદાકારક બની શકે છે. આપણા દેશમાં પૈસાની કોઈ કમી નથી દોસ્તો, પરંતુ જીએસટી, ટેક્સ અને અન્ય ચાર્જના કારણે સામાન્ય માણસ પર વધારાનો બોજ આવે છે. તો દોસ્તો, એના માટે દરેકમાં આના વિશે અવેરનેસ લાવવાની જરૂરત છે. શું તમે મારી સાથે સંમત છો? કોમેન્ટમાં જરૂર જણાવજો.